સામગ્રી મળવી એના માટે પુણ્યની જરૂરત છે. અને પુણ્ય આપણને સ્વાધીન નથી. આપણું પુણ્ય કેટલું છે, કયા ભવોનું છે એ આપણને ખબર હોતી નથી. એટલે પુણ્ય સ્વાધીન નથી, આપણને ખબર નથી. પણ મળેલી સુખની કોઈ પણ સામગ્રી, ચાહે તે સત્તા હોય, ચાહે તે સંપત્તિ હોય, ચાહે તે સમૃદ્ધિ હોય, ચાહે તે કોઈ પણ વસ્તુ હોય, એને છોડવી એ આપણા હાથમાં છે. પ્રાપ્તિ આપણા હાથમાં નથી, ત્યાગ આપણા હાથમાં છે. પૈસા મળવા એ આપણા હાથમાં નથી. કેટલી બી મહેનત કરો પણ અંતે તો જેટલું નસીબમાં પુણ્યમાં હશે એટલું મળશે. અને મળ્યા પછી પણ કેટલું ટકશે એ ઉપરવાળો જાણે. સુરતની આગમાં 800 દુકાનો ખાક થઈ ગઈ. સમજા? હવે જાત જાતના સમાચારો મળે, ઓથેન્ટિક જ સમાચારો, અફવાઓ નથી હોતી. કાલે એક ભાઈએ જ કીધું કે એક ભાઈની દુકાનની અંદર 20 કરોડ રૂપિયા કેશ પડ્યા હતા. ઓકે, આવું તો કેટલું કરોડો કરોડ માણસ એટલે કેટલાની 7, કેટલા 9, કેટલાની પણ મૂળ. હવે મૂળ શું છે કે અમારા કહેવાથી તમારી આંખ નથી ઉઘડતી. અને આવું કઈ થાય ત્યારે અમેરિકાનો કરોડપતિ માણસ આજે બધા રોડ ઉપર આવી ગયા. અને ઘણી દુકાનો આપણા જૈનોની પણ હતી. એટલે એક બહુ મોટી દુર્ઘટના છે. એના પરનો બોધ એ છે કે કાલે પણ કીધું હતું, નથિંગ ઇઝ પરમનન્ટ. કશું કાયમી નથી, કશું શાશ્વત નથી. માણસ ખ્વાહિશોમાં રાચે છે, મિનારાઓ રચે છે, મોટી મોટી અપેક્ષાઓ અને આકાંક્ષાઓ કરે છે. પણ અંગ્રેજીમાં એક કહેવત છે, મેન પ્રોપોઝિસ, ગોડ ડિસ્પોઝિસ. માણસ કલ્પનાઓના મિનારાઓ, આમ કરીશ, તેમ કરીશ, ફલાણું કરીશ, ઢેકણું કરીશ. સમજ્યા? આ તો સારું છે, હમણાં શાશ્વત હાઈટમાં આવ્યા છો. હમણાં જો ડલ્લો વધે એટલે પત્યું. શાશ્વત હાઈટ ને શંખેશ્વર પાસના બેયને રામ રામ. ખરું જ નહીં? કેમ કે ખ્વાહિશ જ આ છે, આગળ 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 આગળ. પણ ક્યાં સુધી આ શરીર, આપણું આયુષ્ય, કર્મો, સંયોગો બધું પરાવર્તનશીલ છે. કઈ ઘડીએ શું થઈ જાય કહી શકાતું નથી. ચાહે લાતુરના ભૂકંપો હોય, ચાહે કચ્છના ભૂકંપો હોય, ચાહે મોરબીની દુર્ઘટનાઓ હોય, કે ચાહે આ સુરતની આગુ હોય. એક વાત નહીં સમજતા, એ તો ક્યાં થયું છે ને આપણને ક્યાં કઈ થયું છે. આજ તારો ને કાલ મારો, વારા પછી આવશે વારો. કોઈ માંદું પડ્યું છે, વેન્ટિલેટર ઉપર છે અને ઓફ થયું છે, જોઈએ છે, રોજ મૂકી આવીએ છીએ મસાણમાં. પણ પાછા હતા ના આવ્યા. અંદરનું એક ફિલિંગ એવું છે ને નિષ્ઠુર, કે એને થયું ને આપણને નથી થયું. ને પાછું બીજું નિષ્ઠુર ફિલિંગ એ છે કે જાણે મને કંઈ થવાનું જ નથી. જીવન જાણે એવી રીતે જીવીએ છે ને, મસાણમાંથી મૂકીને આવ્યા ને કોઈ પાર્ટીમાં નાચવા જતા પણ આપણને શરમ ના લાગે. કોઈ ડ્યુઅલ ફિલિંગ જ નથી કે ભાઈ હમણાં તો ઓલાને મૂકીને આવ્યા આપણે. અને કોઈ એવું આમ વૈરાગ્ય વાળું કોઈ ફિલિંગ જ ના હોય કે આપણે બી જવાનું છે ને, જઈશું તો ક્યાં જઈશું ને શું થશે આપણું. એટલે આ બધું બહુ વિચારવાનું છે. આપણે સાધના દ્વારા એક પુણ્ય ઊભું કરવાનું છે. પુણ્યાત્માએ બહુ સુંદર લાભ લીધો છે જિનાલયના શિલાન્યાસનો. મને સુરત સ્વામી ભગવાન નમો એપાર્ટમેન્ટ અને આવા જો છોડવું આપણા હાથમાં છે. તમે આ જોઈ લો, તમે ગમે તેટલી ખ્વાહિશ કરો કે હું 25 કરોડ કમાઈ લઉં તો એ કશું નહીં. તમે એમ વિચારો કે ભાઈ આ દુકાનવાળા કે ભાઈ આપણે ક્યાં ખબર હતી, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, કંઈ ખબર નથી. એટલે કેટલી બધી લટકતી તલવારો વચ્ચે આપણે જીવીએ છીએ. સાવધાનીથી જીવવાનું છે. પરમાત્માને આપણા હૃદયમાં સ્થાપિત કરવાના છે. એમાંથી દેવગુરુની સખત ભક્તિઓ કરો, સદગુરુઓની સેવા કરો અને ધર્મ સાધના દ્વારા આપણા જીવનને આપણે સમૃદ્ધ કરવાનું છે. જીવનની સમૃદ્ધિ કોઈ મોજ શોખ ભોગ વિલાસા હરવા ફરવામાં નથી. અને અત્યારે મને તો કઈ સમજ નથી પડતી. એક બાજુ બૂમા બૂમ કરવાની
આટલી મંદી છે, મોંઘવારી છે, શેર બજાર આમ છે, ફલાણું છે, ઢેકણું છે. બીજી બાજુ ક્યાંય કોઈના તાગડધીના ઓછા નથી થતા પાછા. બે બાજુ જોઉં તો મને એમ થાય કે આ સાચું છે કે આ સાચું છે. સમજ્યા? ઠીક છે, જે છે આપણે સાવધાન રહેવાનું છે. ફટાકડો ફૂટતા વાર લાગવાની નથી. રોગો એવા છે, સમય એવો છે, કર્મો એવા છે, વાતાવરણ એવું છે, હવા પાણી એવા છે. સમજ્યા? 8-8 વર્ષની છોકરીઓ તારી પસાર સ્કૂલે જાય ને જતા જતા સીડી ચડતા એટેક આવી જાય. એક ભાઈએ મને ડોક્ટરે કીધું 6 મહિનાના છોકરાને હાર્ટના ઓપરેશનો કરીએ છે. 6 મહિના. મેં કીધું 6 મહિના શું ખાધું પીધું શું સમય સંજોગ હવા પાણી જે બી છે આવી ફ્લક્ચ્યુએટેડ લાઈફની અંદર જ્યારે જીવવાનું છે ત્યારે આંખ મીચીને જીવવાનું નથી, નિષ્ઠુર બનીને જીવવાનું નથી, પણ આંખ ખોલીને સજગતાપૂર્વક જીવવાનું છે. આપણા આત્માની શાંતિ, સમાધિ, સુરક્ષા જે રીતે રહે એવી રીતે તમે વર્જો. ભાગશાળીએ સુંદર લાભ લીધો છે. આપણે એમને ખૂબ ખૂબ